કેમ છો મારા વાલાઓ બધા મોજમાં ને સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આજ મિત્રો બીજી વાત કે દાદા ગયા હતા ને દાદા ગયા હતા ને આજ નાની બાઈ અમારા જાય છે મિત્રો આજ મજા નહીં આવે એમ છે હું અમારા છે ને વિડીયો બનાવવા દેતો એ ભાઈ હું ઘરે રાખેલો રાજુ જો ને અમારે તો મિત્રો એમાં હું કે આજ નાની બાઈ જાય છે તેમનો વીજમાસીના ઘરે છે આ થોડું મારે પણ લેટ થઈ ગયું છે તો અમારે મૂકવા જવાનું બસ સ્ટેન્ડ નથી પણ વાડી જવાનું છે હાલો હાલો ને મોડું થાય મગના જો કપડા વપડા પહેરા વાત ઠંડી નહીં વાતી હે હાલો આવજો હાલો આને મૂકતો જાવ હું હાલો બેસી જાવ બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે નાની બા હાલો બહુ રોકાણા તમે હો બહુ રોકાણા માડી બહુ રોકાણા હવે તો આવજો હાલો સારું અને પાછા ક્યારે આવશો દાદા પાછા આવજો આટા મારા તો ઓલા માંડી વેસાઈ ફોન બોન પૈસા નો કરશે ને તો બસ માં આવીશ ને તો પછી શેણામાં છે દાદો ને આવીશ શેણામાં અમારા ચણા આવ્યા ત્યારે આવશું મિત્રો ત્યાં તમે વાટ જોજો હવે દાદા આઈ નહીં અમારા નાની બાની તો સારું હાલો બસ મારું મોડું થાય વાડી જવાની બસ હવે ચડી દેજો કાંઈ વાંધો બધા રામ રામ કહેજો બધા રામ રામ કહેજો ચાલો વાડીએ પહોંચી ગયા છે મને એમ કે પપ્પા ડ્યુટીમાં ગયા છે પણ 2-3 દિવસથી રજા રાખી પણ આજે રજા રાખી જો બાઇક પડી છે મને એમ કે ડ્યુટીમાં સવાર રહી ગયા ચાલો ફટાફટ મને ખીજા લેટ થઈ ગયું છે મેં તો ફોન વચમાં કોલ પણ આવી ગયો વચમાં કોલ પણ આવી ગયો હતો પપ્પાનો કે જલ્દી આવી શું કરે એટલે હું કહું નાની મને મૂકવા ગયો હતો મિત્રો ચાલો જો હું તો કે ગોતી ઠેકવા બધા ક્યાં ગયા માસી ને બધા જો નાની ભાઈ આવી ગયા મમ્મી વિજુ માસે ના મમ્મી મારા મમ્મી ના મમ્મી બધા એ તો વાત છે શું કરું આમ વાવેતર કરવાનું છે તો તમારા મમ્મી બીજું કોણ નાની બા ની એ તો અમારા નાની બા છે લે તમારા તો મમ્મી થાય મિત્રો હાલો મસ્ત આવે છે ને 12:30 જેવું થયું છે આપણે મસ્ત બપોરા કરી લઈ બપોરામાં તમારે જો રીંગણા બટેટાનું શાક છે ગળ છે બપોરે કરી લે ને આજ હાથ માંડ હારા છે તો મિત્રો આખી સાંભળી ઉખાડ નાખે એમ જો તે ભરોળે નહીં રહી જઈને બે હાથ તો કામ કરવાનું મુકતા નથી શું કરવું પણ આમાં તો ખાવું હું એમ થાય નાની બાજ હોત કાલ હતા વિજમાસી હાલો બપોરા કરવા હાલો બોલો ખરા હાલો બપોરા કરવા હાલો બપોરા કરવા ચાલો ખાઈ બે નવરા દે પછી હું ડાયરેક્ટ ગયો ઘરે થોડું લેટ થઈ ગયું ને શાક લેવા માટે મને મોકલા રાખે તો મસ્ત ચા પીવો બધા ગરમા ગરમ ચા પીવો પડે અંદાને ઘરે લેવા જવું પડે કાલ લેતા આવો હોય પછી અહીં બનાવશું તો હાલો 5:30 થયા છે હું 3 વાગે ચાલીને આવ્યો હતો એટલે એડિટિંગ કરતો થંબનેલ બનાવતો 3 વાગ્યાથી કામ ચાલુ કર્યું કન્ટિન્યુ એક ધારે 5:30 થયા અમે મેન પપ્પાએ કેટલું ખડાવ્યું ખબર 6 વાગ્યાનો કપાસ છે કપાસમાં ખડ થઈ ગયું ઢગલા મોઢે આ તમે આ જો પેલા હાથ છે ને લાલ સોળ થઈ ગયા છે એટલે પેલા હું પેલા ઝૂમ કરી લઉં જો ઝૂમ થાય ઝૂમ થા જો હાથ છે ને આખી ફોડી નીકળવા મળી છે એટલું છે ને ખડ અમે હાર્યું કેમ કે વાગે શું ખબર છે મિત્રો કપાના જે ઓલે આપણે કપાસ કાલા એ કાંઈ લાલ સોળ હાથ થઈ ગયા મિત્રો અને ખડ જો તમે બતાડું હું તમને જો આથી માંડીને અહીંયા લઈ ગઈ આ બધું ખડ જ છે અહીંયા પણ છે જોવો તમે પાછળની સાઈડ છે ને ખડ આ બધું ખડ હજી ખમો મિત્રો ખમો પપ્પા હજી હારવાનું ચાલુ જ છે માસી મમ્મી બે ખડ હજી નીંદે છે અને પપ્પા ખડ થોડું ખારે છે મને તો બળતા ઉપડી ગઈ ક્યારનો હારીને ઠાકી ગયા લાંબા લો થઈ ગયા બીજે તો તમે બતાડું ખડ અને કેટલાક 2-3 ગાડી તો મારા બળદિયા ખાઈ ગયા જો અહીં જુઓ તમે આથી અહીં લગી જો આ બધું ખડ એટલું ખડ હાર્યું અને હાથમાં તો સમજો તમને અહીંયા ઉપડી ગયા બે હાથમાં તો લાલ સોળ થઈ ગયા આખા હાથ કેમ કે મારે પપ્પા ગાડી નાખે આવે ને જાય આખો દિવસ 10-15 તો ગાડી હારી 2 કલાકમાં તમે હું જે ખડ હોય કે નહીં મિત્રો બધું જે ઘાસ ખડ જે પાથરા પીડાવે ને ભેગા કરીને મારે ગાડી બનાવવાની પપ્પા આવીને હારી લઈ જાય પપ્પા અહીંયા આવે તો મારે ગાડી ત્યાં રાખવાની એવું બધું અને મારી મમ્મીને કેટલા દિવસની મજા આવી અત્યારે 20-25 દી મહિનો થવા આવ્યો છે દરરોજ પપ્પા હવામાં ઉઠી શાક રોટલી બનાવી નાખે વિચાર કરો આ કહેવાય પતિ અને પત્નીનો પ્રેમ મિત્ર હા પતિ પત્નીનો પ્રેમ કહેવાય કે સુખ દુઃખમાં સાથ આપે એ સાચા પતિ પત્ની કહેવાય
એમ જોઈએ મિત્રો. હાલો હવે જો હજી લઈને આવશો આમ જો તમે બતાવો તો ગાડી લઈને આવતો. ચાલો ફટાફટ હું ઘડી બેવું વિડીયો જો થાકી ગયો છે હાથ મને બહુ બળે છે એમ જો તમે બતાડો હાથ તો લાલ સોળ થઈ ગયા છે. ચાલો આવી ગયા આપણે હેપી બર્થડે માં ડાયરેક્ટ વાડીએથી. ટોપી મારી છે ને થોડી તૂટી ગઈ છે મિત્રો કેમ કે આપણને થાય નહીં. આ બર્થડે છે મહેકનો પડી ગઈ મિત્રો પડી ગઈ છે. ચાલો અમારે જો મહેક દીકરો મસ્ત તૈયાર થઈ ગયું છે એને નવા કપડા આમ કાંઈ ઘટે નહીં કાંઈ દીકરો. હાલો આપણે ટોપી પહેરી લીધી કાબર એની તો મોટી ટોપી છે હા 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 હેપી હેપી બર્થડે કેમ દીકા પહેલે જ દીકા પહેરતો પહેરા દો બસ પહેરા દો એ નો રેવા દે હવે જા દીકા જા વાહ. અને મિત્રો હા પેલો બર્થડે છે એક વર્ષની થઈ ગઈ અને પેલો બર્થડે છે અને ડેકોરેશન હમણાં તમે જો કેક પણ લઈ આવ્યા છે. હું સિનેમેટિક પેલા એકવાર તમે જોઈ લો ડેકોરેશન મારું એવું છે કે ઘટે આવું ભાઈ બે કર્યું છે ડેકોરેશન ભાઈ બે થી કાંઈક આપણે વાડી હતા મસ્ત ડેકોરેશન કરી નાખ્યું કાંઈ ઘટે નહીં. અને બધા આવી ગયા છે અમારા તો ફેમિલીમાં બધા કેક ખાવા માટે બર્થડે વિશ કરવા માટે મમ્મીને આવી ગયા છે. હાલો તો હું થોડાક સિનેમેટિક શોટ લઈ લો પછી આપણે કેક કટિંગ કરી નાખીએ. હાલો હેપી બર્થડે મહેક. હાલો કેક નું કટિંગ કરી નાખીએ બધા બટ આવી જાઓ. હાલો બધા બેસી ગયા છે. હાલો ઉભા થઈ જાઓ. હાલો હું કયો એકવાર કહી દે ફરી વાર સબસ્ક્રાઇબ કરો અમારા હાથે વ્લોગ પણ જોતા જાય ને કેક કટિંગ કરી નાખીએ. તો આ મસ્ત મહેક દીકો લીખું છે તમે મસ્ત મજાનું જો 1 વર્ષની કમ્પ્લીટ થઈ ગઈ છે. 2023 જન્મ હતો 5 તારીખે 12 મહિના 2024 ચાલે છે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો ફટાફટ હવે કટિંગ કરી નાખીએ. ડેકોરેશન કોમેન્ટ કરો કેવું ડેકોરેશન છે ફટાફટ. હાલો બર્થડે મહેક દીકા સમજો લે આ બધા છોકરા આવી ગયા ને રમતમાં ચડી ગયું છે જો જો એનો બર્થડે ટોપાઈ કાઢ નાખો મારે નથી બર્થડે કરો. હાલો હાલ પેલે દીકા એકવાર પહેલે હાલો રેડી. હાલો કેક કાટો. હાલો હાલો કેક 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 દીકો
બર્થડે ઉજવ્યો છે અને મજા આવી ગઈ બર્થડેમાં કાંઈ ઘટે નહીં. અને જો ડેકોરેશન કોઈક છોકરા ફોડે અડધા ન ફોડે. આ ડેકોરેશન મસ્ત લાગે. હું રહેવા દઈએ આપણે. જો 3-4 ફુગા ફોડ નાખ્યા ને થોડાક ફુગા ફોડ નાખ્યા છે. જો તમે કાંઈ ઘટે નહીં. દીકા બર્થડે કોનો હતો? મેં દીકાનો ટોપી. હાલ તાર બર્થડે ગિફ્ટ હાલ વાપરાલ. આ જો લઈ લીધા. જો દીકા જો હા એટલી તેવડ હતી ખાલી. મોટી તેવડ તો મોટી દઈશું કા દીકુ. હા મમ લેજો મમ. હા જો તમે કોઈ આપ્યું અમે દો આપ્યા. તમે શું આપ્યું? ઓસડું દે દીકા દે તને જો કે પપ્પા છે ને 10-50 રૂપિયા દે રે મારા પાસે આપી દે. હાલો પૈસા નો મૂકું. જો પૈસા વાળો નો મૂકું. હા એવું બધું તું કાંઈ ઘટે નહીં. ચાલો જો આવો બર્થડે કાંક હતો અમારો ગામડામાં. આ રીતના અમે બર્થડે ઉજવે. સિટીમાં કેવી રીતના ઉજવતા આઈ ડોન્ટ નો. ચાલો વિડીયો એન્ડ કરી નાખીએ. હા છોકરા નાના આવી ગયા તો છોકરા નાના હતા ને એમાં દેખાડ હું બોલતો એમાં પાછું બીજું કાંઈ નહીં એમ હતું. આખા બર્થડે તો મસ્ત હતો કાંઈ ઘટે નહીં. છોકરા ઘડી કામ જાય ઘડી કામ જાય. આપણે કેમ ના પાડી? નાના છોકરા સમજાય નહીં એટલે હાલા રાખે. ચાલો અને બધા હેપી બર્થડે લખી નાખજો મહેક મસ્ત મજાનું. જો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી મિત્રો. હાલો ફટાફટ સબસ્ક્રાઈબ લાઈક અને મસ્ત મજાનું કોમેન્ટ આવો. બાય બાય. બાય દીકા કહી દે. બાય બાય કહી દે. બાય બાય. બાય બાય હાલો.